એની પાછળ વાર્તા છે. એ શું કામ સર્પ યજ્ઞ, આપણે પછી જશું વાર્તાની અંદર. એમાં એક સાધુ આવે છે, એક ઋષિ આવે છે આસ્તિક કરીને, અને જન્મ જઈને કહે છે કે ભાઈ તું આ સર્પ યજ્ઞ બંધ કર, આ બધા સાપને તું મારી નાખે છે એ બરાબર નથી. તો જન્મજય બંધ કરે છે, પણ એના મનમાં ગાંઠ રહી ગયું છે સર્પો પ્રત્યે, કારણ કે એનું પિતાનું મૃત્યુ સર્પથી થયું હતું. એટલે વ્યાસ મુનિના શિષ્ય દ્વૈપાયન એ આવે છે અને એને મહાભારત સંભળાવે છે ફ્લેશબેકમાં. સાંભળીને એને અંદર જ્ઞાન થઈ જાય છે અને બધી ગાંઠો ઓગળી જાય છે. સર્પ એટલે શું? સર્પ એટલે શું? આપણને સપનામાં આવે, આપણને ગભરામણ થાય, એ સર્પ એટલે શું? એનર્જી જે તરકે, સર્પ જે તરકે, જે ગ્લાઇડ થાય સર્પ. પણ એ હોરિઝોન્ટલી, એટલે હોરિઝોન્ટલી આ રીતે આમ નહીં સરકે, રાઈટ, જમીન ઉપર આ રીતે. તો આપણા જીવનમાં શું સરકી રહ્યું છે? પરફેક્ટ સમય. ક્ષણે જે સરકી રહ્યું છે એ સમય. અને આ સર્પ યજ્ઞ છે, સમયને હોમવાનો યજ્ઞ. અગ્નિની અંદર સમયને હોમવાનો યજ્ઞ. એનો શું અર્થ આપણે કાઢી શકીએ? શું કહેવા માંગે છે? સમય અચ્છા, આપણો સમય કઈ રીતે બને છે? કઈ વસ્તુથી બને છે આપણો સમય? આપણે કઈ રીતે સમયને બનાવીએ છીએ? મને ઘડિયાળ નહીં બતાવતા, કેલેન્ડર લઈને નહીં આવતા કે આને સમય કહેવાય. એ કઈ રીતે આપણે સમય બનાવીએ છીએ? બોલો બોલો. नहीं नहीं, वो थियरी नहीं, मुझे प्रैक्टिकल कुछ चाहिए. સૂર્યોદય થાય એટલે સવારનો સમય થયો આપણે કહીએ સૂર્યોદય સવારે વહેલી સવારે આ શું છે સામે? આ શું છે? કેમેરા. કેમેરા, રાઈટ. એટલે કેમેરાની અંદર ફિલ્મ જોઈએ છે, તો ફિલ્મમાં હકીકતે કઈ ચાલે છે? હા, હકીકતે કઈ ચાલતું નથી. ખાલી ફોટોગ્રાફ્સ એક પછી એક એવી ગતિએ ચલાવવામાં આવે છે કે આપણને એક ભાસ થાય કે ચાલે છે. હવે આપણો સમય શું છે? આપણો સમય કઈ રીતે બને છે? નહીં સાહેબ, ફિલોસોફી નહીં. મેં તમને હિન્ટ આપી દીધું, ફોટોગ્રાફ. હવે ફોટોગ્રાફ કોણ પાડે છે અંદર? આપણો અને જીવનનો સંબંધ કઈ રીતે છે? કયા શું વસ્તુ આપણી અંદર જીવનને આવવા દે છે? શું? 5 ઇન્દ્રિય. 5 ઇન્દ્રિય. હા, ઇન્દ્રિયોને કાઢી નાખો તો આપણો એને જીવનનો સંબંધ થાય, મારો ને તમારો સંબંધ થાય. હા, ઇન્દ્રિયોને કાઢી નાખો તો થઈ શકે? હા, ન થઈ શકે, રાઈટ. તો આપણો અને જીવનનો જે સંબંધ છે એ કઈ રીતે બને છે? 5 ઇન્દ્રિય. હું જોઈ તમને શકું છું, તમને હાથ અડાડું તો હું તમને
હા, તમે બોલો, સાંભળી પણ શકું છું અને તમે મને દુઃખ પહોંચાડો તો એનો સ્વાદ પણ મને રહી જાય છે. હા, રાઈટ. તો મારો ને તમારો જે સંબંધ છે એ તો આ પાંચ ઇન્દ્રિય જેને આપણે ક્ષણ કહીએ છીએ એ ક્ષણ કઈ રીતે બને છે? હવે ઘડિયાળ નહીં બતાવતા ને સૂર્ય નહીં બતાવતા. ક્ષણ એટલે શું? વોટ વી કોલ અ મોમેન્ટ. ક્ષણ. પેદા થવું, હા, પૃથ્વીમાં પેદા થવું ક્ષણ છે ને, પૃથ્વીમાં પેદા થવું. ક્ષણ એટલે શું? ઇન્દ્રિયોનું એક અંગ છે. ફોટોગ્રાફ એટલે ક્ષણ. ઇન્દ્રિયોનો એક ફોટોગ્રાફ એટલે ક્ષણ. મારા પાંચ ઇન્દ્રિયો દ્વારા હું જીવું છું. એ ઇન્દ્રિયો શું કરે છે? એક એક ફોટોગ્રાફ લેતા જાય છે. એ ફોટોગ્રાફને હું શું કહું છું? પ્રેઝન્ટ મોમેન્ટ, વર્તમાન. રાઈટ. અને એ વર્તમાન ક્ષણને જ્યારે હું ભેગા કરું છું, અરે નાનપણમાં આ ફોટોગ્રાફ લીધો, અત્યારે આ ફોટોગ્રાફ લે છે ને એમના ધોળા વાળ જોઉં છું એટલે આવતીકાલે આ ફોટોગ્રાફ લેશે. એ જે ફોટોગ્રાફ ઇન્દ્રિયો ભેગા કરે છે નહીં, એ કોણ ભેગું કરે છે? અંદરનું મન. હા, પણ એ અંદરના મન ફોટોગ્રાફિક આલ્બમ એટલે આપણને સમયનો ભાસ થાય છે. આપણે શું કરી રહ્યા છે? ઇન્દ્રિયોના જે ફોટોગ્રાફ છે એનું જ્યારે આપણે આલ્બમ બનાવીએ, આપણે કહીએ ભૂતકાળ, ભવિષ્યકાળ. એ શું છે? ઇન્દ્રિયોના લીધેલા ફોટોગ્રાફ. પછી એ સાઉન્ડનો ફોટોગ્રાફ હોય, હા, એ આંખે જોયેલું એક દર્શન થયું હોય એનો ફોટોગ્રાફ હોય, અરે આ તો બહુ ગરમ છે મારો હાથ દાઝી ગયો એનો ફોટોગ્રાફ હોય. હા, તો આ જે મારા ઇન્દ્રિયો છે એ હર ક્ષણે ફોટોગ્રાફ્સ લઈ રહ્યા છે, જે કરીને નક્કી કહું છું કે આ જીવન. હવે જ્યારે ઇન્દ્રિયો ફોટોગ્રાફ લે છે ત્યારે એ ઇન્દ્રિયો ભૂતકાળનો ફોટોગ્રાફ લઈ શકે? ન લઈ શકે. એ લેવાઈ ગયું, એ લેવાઈ ગયું. ફરીથી, હા, હું અત્યારે કહું કે સફરજન ખાઈ રહ્યો છું, તો હું કહું કે નહીં મારે ગઈકાલે સફરજન ખાવું છે, શક્ય છે? નથી શક્ય. કે આવતીકાલે સફરજન ખાવું છે તો એ શક્ય નથી. ઇન્દ્રિયો એક જેલ છે અને એ જેલ કેનું છે? વર્તમાન ક્ષણનું જેલ છે. અને આપણો આખો વિચારવાનો ઢબ કેની ઉપર નિર્ભર છે? ઇન્દ્રિયો ઉપર નિર્ભર છે કે ઇન્દ્રિયતીત છે? ઇન્દ્રિયોની, હા, રાઈટ. એ જો મને, હા, મારો અપમાન કરે તો હું કહું કે મારા ઇન્દ્રિયોએ તો એ અપમાન જોઈ લીધું. હું એમ ન કહું કે બહુ સારી માં છે, દીકરાઓને બહુ છે, પતિને બહુ સરસ રીતે સાચવે છે, ઘર બહુ સરસ રીતે સાચવે છે, ખાવાનું આટલું સરસ રીતે બનાવે છે. આ બધાની અંદર મારું અપમાન તો આટલું નાનું છે હું એમ નહીં કહું. હું કહું મને અપમાન કર્યું, રાઈટ. એટલે મારો વિચારવાનો ઢબ શેનો ઉપર નિર્ભર છે? ઇન્દ્રિયો ઉપર. હા, હું ઇન્દ્રિયોથી આગળ કઈ વિચારી જ નથી શકતો. આ સમજાય છે? આપણે કહીએ કે ભગવાન છે, પણ હવે હશે ક્યાંક, કોઈને અંદર વિશ્વાસ છે નહીં, કારણ કે દેખાતો નથી, સ્પર્શ થતો નથી. હા, એટલે આપણું આખું વિચારવાનું ઢબ જે છે એ ઇન્દ્રિયોનું આધીન છે. હવે આ કંઈક ઋષિ કહે છે કે આ ઇન્દ્રિયો જે ફોટોગ્રાફો ભેગા કરી રહ્યા છે એ સરકતા જાય છે અને આ સરકતો સમય જે છે એની સાથે આપણે હિપ્નોટાઇઝ. સમજાય છે? ગઈકાલ ને ભૂતકાળ ને ગઈકાલ ને ભૂતકાળ સાથે હું હિપ્નોટાઇઝ છું. એમાંથી આખી જિંદગી હું નીકળી નથી શકતો. પણ હવે વ્યાસ મુનિનો જે શિષ્ય છે એને જ્યારે મહાભારતની શરૂઆત વ્યાસ મુનિએ કરેલી તો પહેલો પિક્ચર એને મૂક્યું કે આ સમયને તમે યજ્ઞના કુંડમાં મૂકી દો. આ શાસ્ત્ર સમજવું હોય, મહાભારત જેવું શાસ્ત્ર, તો ભૂતકાળ ને ભવિષ્યકાળની રીતે સમજશો તો કામમાં નહીં આવે, કોઈક બીજી રીતે સમજવું પડશે. અચ્છા, હવે અત્યારે તમે અહીંયા બેઠા છો, પાંચ ઇન્દ્રિય અહીંયા છે, તો મન ક્યાં છે? ચરવા વહી ગયું. હા, ખેતરોમાં
ચરવા વયું ગયું. દીકરો અમેરિકા છે, શું કરતો હશે અત્યારે? અને ટ્યુશનમાં બેબી હશે, રાઈટ? એટલે આ ઇન્દ્રિયોનો ફોટોગ્રાફ જ્યારે 5 ઇન્દ્રિયોમાંથી અંદર આવે છે, ત્યાં મન હોય છે એને આવકાર કરવા માટે? એક વખત પણ હોય છે 70 વર્ષની જિંદગીમાં? નહીં. અતિથિ તો અંદર આવે છે, ઘરની અંદર મહેમાન તો અંદર આવે છે, આપણે હાજર હોતા જ નથી. હા, અને આપણે ભલે લખીએ અતિથિ દેવો ભવ, અંદર જેવું અતિથિ આવે છે આપણે હાજર નથી એને આવકાર આપવા માટે. સેકન્ડ વર્લ્ડ વોરમાં જે મોટા બોમ્બર પ્લેન્સ હતા એ જર્મની ઉપર બોમ્બ્સ ફેંકવા જતા, અને પછી હવામાં પેટ્રોલ ખાલી થઈ જાય, આટલા મોટા પ્લેન્સ ને આટલું બધું એનું સામાન, બોમ્બ્સનું વજન, એટલે એ પાછા પેટ્રોલ ન લઈ શકે. એટલે એક મોટું પ્લેન આવે અને એ મોટા પ્લેનમાંથી જુદા જુદા લાઈન જાય અને જે બીજા બધા પ્લેન્સ હોય એને પેટ્રોલ હવામાં ને હવામાં આપી દે. તો એમાં નિયમ શું હતું? પેટ્રોલ આપવાનો નિયમ શું હતો? બેવની ગતિ સમાન હોવી જોઈએ, એક સરખી હોવી જોઈએ. હવે આપણી અંદર જે ફોટોગ્રાફ આવે છે ત્યારે મનની ગતિ એ ઇન્દ્રિયો સાથે છે કે આગળ છે કે પાછળ છે? હા, બેન આવી ગયા મારા ઘરે મહેમાન તરીકે અને દરવાજો ખોલ્યો, ઇન્દ્રિયોએ ફોટોગ્રાફ લીધું. અરે આ ક્યાંથી ટપકી પડ્યા? હા, ક્યાંથી ટપકે? એટલે મન ત્યાં છે ને અવકારવા માટે નથી. એટલે એ અંદર તો પેટ્રોલ આવે છે પણ ત્યાં બીજું પ્લેન એને લેવા માટે. એ જો મન ત્યાં ડોકિંગ થઈ જાય, આ જે વર્તમાન ક્ષણ છે એની સાથે આપણા મનનું ડોકિંગ થઈ જાય, તો એ જે ઇન્દ્રિયોનું ફોટોગ્રાફ અંદર જાય અને કંઈક બીજા માર્ગે ચાલ્યો જાય. કયા માર્ગે જાય અત્યારે કેવું મુશ્કેલ છે, પણ એક નવો સમય અંદર ખુલે છે, હંમેશા છે અને છે જ. એમાં ભૂતકાળ ને ભવિષ્યકાળ હોતું નથી. આ એક નવો આયામ ખુલી જાય. પણ એ એક ક્ષણ માટે આ ડોકિંગ થવું જોઈએ. આ ડોકિંગ નથી થતું. આ બેઉ મળતા નથી. મન કાં તો પાછળ કાં તો આગળ પાછળ ફરિયાદ કરે, પણ એ ક્ષણની સાથે મન એક રૂપ થઈ નથી શકતું. સમય જો થંભી જાય તો એ સમય સર્પમાંથી નાગ બની જાય. ન ગચ્છત ઇતિ, ન અગચ્છત ઇતિ. ભલે એ ચાલે છે પણ જે ચાલે છે છતાંય થંભવાનું જેને અનુભૂતિ થાય છે. ભલે સમય ચાલે છે પણ મને અંદર મારું મન અહીંયા આવી ગયું તો કંઈક થંભવાની. અને એ જે ફોટોગ્રાફ અંદર જાય છે, એ જેવું અંદર જાય છે એ ક્યાંક ઊંચી સપાટીએ ઉડે છે, એ સર્પમાંથી ગરુડ બની જાય છે. એટલે ગરુડ એ છે જે આ સમયમાં ઉપર ચડે, જે આ સમયમાં સરકતો નથી. પણ એને મારી સાથે ગઈકાલે આમ કરેલું, આવતીકાલે એને ત્યાં હું જમવા જઈશ ત્યારે 5 રોટલી હું ચોક્કસ ખાઈશ. હા, એને ત્યાં જઈશ તો આમ કરીશ, એને આ. અને આપણે ઓલવેઝ આવતીકાલના પ્લાનિંગમાં જિંદગી ગવાવી નાખીએ છીએ. આ સરપની સાથે આપણે આઈડેન્ટિફાઈડ છે, સરપની સાથે હિપ્નોટાઇઝ છે. આ એક નવો સમયનો આયામ ખુલી શકે છે, એ આપણને એક ક્ષણ માટે ભાસ થતો નથી. એટલે બિફોર એબ્રાહેમ વોઝ આઈ એમ. કારણ કે જેવો એ અંદર જાય છે, ભૂતકાળ ને ભવિષ્યકાળ પડી જાય છે. અનાદિ સમયથી એ સમય તો છે. અને એ સમયની અંદર જ્યારે આપણે ઉપર ઉઠીએ છીએ, આમ નથી સરકતા, ઉપર ને ઉપર ઉઠીએ છીએ, એક નવા આયામમાં ઉપર ઉઠીએ છીએ, ગરુડની જેમ હવામાં ઉડીએ છીએ. આ જો આપણે કરી શકીએ તો મહાભારત સમજી શકીએ. પણ પહેલી વસ્તુ, સર્પને હોમી દેવું પડે યજ્ઞની અંદર. એટલે એની શરૂઆત સર્પયજ્ઞથી કરેલી છે. આવતીકાલે આપણે સર્પયજ્ઞની થોડી ગહેરાઈમાં વધારે જાશું. આ તો થોડીક આ બાઇક બંધ થઈ ગયો, સમય થંભી ગયો.
હા, મેં કીધું આ સરકતો સમય થંભી ગયો અને ન ગચ્છતી તી એ સમય. હા, સર્પમાંથી આપણે નાગ બની ગયા ને નાગમાંથી આપણે ગરુડ બની જાય. ગરુડ વિષ્ણુનું વાહન છે, તો એ ગરુડ ઉપર વિષ્ણુ હંમેશા સવાર હોય, એવું કંઈક જો અંદર આપણે કરી શકીએ, હા, તો આ બધું કામનું છે. આ એક્સરસાઇઝ ને રિધમિક બ્રીધિંગ એની માટે જ છે. આગળ વધો.